તો ગંગાજી બધાથી 33 કરોડ દેવતાઓનું આહ્વાનની સાથે સાથે હવે આપણે શું કરીશું? મા ગંગાજીને બોલાવીએ, હે ને? મા ગંગા આ ધરતી પર કોણ લાવ્યું હતું? ખબર છે તમને? કોણ લાવ્યું હતું સાહેબ? હે? ભીષ્મ ક્યાંથી લાવ્યા? ભાગીરથી. ભાગીરથી, હે ને? ભીષ્મ પિતામહે તો ભીષ્મ પિતામહના છોકરા જે હતા ને, છોકરો એ ગંગાના પુત્ર કહેવામાં આવતા હતા, હે ને? ગંગા પુત્ર હતા ભીષ્મ પિતા તો, હે ને? પણ વરદાન માગ્યું હતું, હે ને? હવે એ વાત આખી લાંબી છે. આપણે જે ગંગાજીની વાત કરીએ છીએ સ્વર્ગની દેવી છે, હે ને? સ્વર્ગમાં ગંગા મૈયા રહેતા હતા, હે ને? હવે ભાગીરથ જે સાગર રાજા થઈ ગયા ને, એ સાગર રાજાના સહસ્ત્ર પુત્ર હતા. કેટલા? સહસ્ત્ર પુત્ર હતા, હે ને? હવે એણે ઋષિઓનું અપમાન કર્યું હતું, હે ને? એમણે ઋષિઓનું અપમાન કર્યું હતું. તો ઋષિઓનું અપમાન કર્યું તો ઋષિઓએ શું કહ્યું? શ્રાપ આપી દીધું કે જાઓ ધર્મ, હે, તમને ક્યારેય મોક્ષ નહીં મળે, તમે એ થઈ જાઓ, હે ને? તો મરી ગયા બધા, હે ને? સાગર પુત્ર, સહસ્ત્ર પુત્ર, હાહાકાર થઈ ગયો, હે ને? તો હવે શું કરવાનું? આ લોકોને મુક્તિ અપાવવા માટે શું કરવાનું? તારે ઋષિઓએ કહ્યું કે ભાઈ એક જ ઉપાય છે. બધું કરીને થાક્યા, હે ને? જેટલું કરવાનું હતું બધું કર્યું, પણ મુક્તિ મળતી નથી, મુક્તિ મળતી નથી. ત્યારે એ સાગર પુત્રની અંદર જેટલા હતા બધા ગંગાજીને પ્રસન્ન કરવા ગયા, પણ કોઈનાથી થયા નહીં. પણ છેલ્લે ભગીરથી રાજા થયા સગરપુત્રમાં, ભગીરથી, હે ને? એ કુળમાં. તો ભગીરથે ઉગ્ર તપસ્યા કરીને ગંગાજીને ધરતી પર લાવવા માટે પ્રસન્ન કર્યા હતા. તો ગંગાજીએ કહ્યું કે ભાઈ હું ધરતી સ્વર્ગમાંથી આવીશ તો ધરતી પર આવીશ તો હું નીચે જતી રહીશ, પાતાળમાં જતી રહીશ, એટલો બધો મારો વેગ છે, હે? તો મને ધારણ કરવાવાળો કોણ છે? તારે શું કહ્યું કે ભાઈ શિવજી સિવાય કોઈ ધારણ કરે નહીં, શિવજીને જટાવમે, હે ને? તો શિવજીને પ્રસન્ન કરવા માટે પાછા જવું પડે ભગીરથીને, હિમાલય જઈને શિવજીની તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થઈ ગયા, હે ને? ચાલ બેટા, તારા વંશજો છે, હે ને? એને મુક્તિ નથી મળતી, હે ને? ગંગાજીથી જ એ મુક્તિ મળશે, હે ને? મોક્ષ મળશે. તો લાવ એનો શ્રાપને નિવારણ માટે તું ગંગાજીને લાવો છે તો મને ચાલ હું પ્રસન્ન, ગંગાજીને કહે હું તૈયાર છું, હે ને? જટા ખોલીને બેસી ગયા, હે ને? અને ગંગાજી ધાર પડવા માંડી. ગંગા મૈયાનો અભિમાન આવી ગયો. ઓહો, હે ને? એકદમ વેગ વધારી દીધો, હે ને? ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, હે ને? તો કહ્યું હા ગંગાજીનો અહંકાર તો કંઈ કરવો પડશે, હે ને? જેવા ગંગાજી આવ્યા ને જટા પાછી પહેરી દીધી, હે ને? એક ટીપું બહાર પડ્યું નહીં. પેલો ભગીરથ રડવા માંડ્યા, અરે ભગવાન મેં તો આટલી બધી તપસ્યા કરી, આ તમારી તપસ્યા કરીને અમારા પૂર્વજન છું, તારા બાધા ભોલેનાથ છે ભાઈ, હે ને? જરા પરીક્ષા તો લે, પણ ભોળા છે. તો પાછી થોડીક જટા થોડીક એ કરી તારે ધીમે ધીમે પ્રવાહ વયો. અને ભગીરથ ગંગાજીએ કહ્યું જાઓ હાણો તમે આગળ ચાલો, હું તમારી પાછળ આવું છું. આગળ જતાં હરિદ્વારની અંદર 7 ફાટા પડે છે. 7 ઋષિઓ તપ કરતા હતા, હે ને? તો 7 ફાટા થયા ગંગાને, અને સપ્ત ઋષિઓનું સ્થાન કહેવામાં આવે છે ને. એમ કરતાં આગળ જતાં કઈ ગયા? ગંગા સાગરમાં મળી ગયા, હે ને? અને એમના પૂર્વજોને મુક્તિ મળી ગઈ. તો એ ગંગા જ્ઞાનની ગંગા, એ સ્થૂળ ગંગા હતી. આ જ્ઞાનની ગંગા ગાયત્રી છે, હે ને? એનું અવતરણ કોણે કર્યું? પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ, હે ને? જે યજ્ઞ દ્વારા તમે અધિકાર મળ્યો. નહીં તો પહેલાં કોઈ યજ્ઞ કરવાનો અધિકાર નહોતો, કે ગાયત્રી મંત્રનો પણ કોઈને અધિકાર નહોતો, હે ને? તો આ જ્ઞાન ગંગાનું અવતરણ, ગંગા દશેરાનું પૂજન જે કરીએ ને એ દિવસે જ આ ગાયત્રી પણ અવતરણ કહેવામાં આવે છે, ને? ગૌ, ગંગા ને ગાયત્રી, આ 3 આપણું પૂજ્ય છે, હે ને? ત્યારે એનો અનાદર કરવો જોઈએ નહીં. બોલ્ય યજ્ઞ ભગવાન કી જય.